નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાર સુધીની હેડલાઇન્સ પર। ગુજરાતમાં ક્યાં છે દારૂબંધી? શહેરના અમરોલી અને વરાછામાંથી લાખોનો દારૂનો મુદ્દામાલ ઝડપાયો। મૈદરપુરામાં થયેલી 2.22 લાખની લૂંટમાં મુખ્ય સૂત્રધાર પૈકી વધુ એક ઝડપાયો। બટાર ખાતે ડિસ્પોઝલ સાઇટ પર રહેતા લોકોની જિંદગી દોખજ ભરી, તંત્રનું અકળાવનારું મૌન। આંખે પાટા બાંધીને બાળકો કરે છે દરેક એક્ટિવિટી। જો હિન્દ ટીવીનો સ્પેશિયલ રિપોર્ટ। અને પુસ્તક વિમોચનમાં ક્રિકેટના દિગ્ગજોની સાથે યુસુફ પઠાણ શહેરમાં। ભગવાન શંકરના ત્રીજા નેત્ર વિશે સૌ કોઈ જાણે છે અને માને પણ છે, પરંતુ આજના આધુનિક યુગમાં ત્રીજા નેત્રની વાત કરવામાં આવે તો કોઈ ના માને। જો કે આ હકીકત છે કે આજના આધુનિક યુગમાં પણ લોકો પોતાની સ્કિલથી ત્રીજા નેત્રથી દરેક કામ કરી શકે છે। બસ ફક્ત જરૂર હોય છે આત્મવિશ્વાસની, અને આ અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે નાના બાળકોમાં। જી હા, આ નાના બાળકોએ પોતાની સ્પેશિયલ સ્કિલથી દરેક એક્ટિવિટી કરીને પોતાનો આત્મવિશ્વાસ અને ગૌરવ વધાર્યું છે। બાળકો પોતાની સ્પેશિયલ સ્કિલ વડે કેવી રીતે એક્ટિવિટી કરી શકે છે અને આ સ્પેશિયલ સ્કિલ એટલે શું તે જોઈએ હિન્દ ટીવીના સ્પેશિયલ અહેવાલમાં। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ બાળકો પોતાની દરેક એક્ટિવિટી કરી રહ્યા છે ત્રીજા નેત્રથી। પઝલ ગેમ સોલ્વ કરવી, ચેસ રમવી, ચિત્રકામ કરવું, સાપસીડી રમવી, ચલણી નોટ અને તેના સિરિયલ નંબર ઓળખવા, પુસ્તકો વાંચવા, સ્કેટિંગ અને સાયકલિંગ કરવું, આ વગેરે પ્રવૃત્તિઓ આ બાળકો કરે છે પોતાના ત્રીજા નેત્રથી। જી હા દર્શક મિત્રો, તમે ત્રીજા નેત્રથી વધારે મૂંઝવણ અનુભવો તે પહેલા જ તમને જણાવી દઈએ કે આ બાળકો આંખે પાટા બાંધીને પોતાની સ્પેશિયલ સ્કિલથી આ દરેક પ્રવૃત્તિઓ સરળતાથી કરી રહ્યા છે। ત્રીજું નેત્ર એટલે કે બાળકોએ પોતાનામાં વિકસાવેલી સ્પેશિયલ સ્કિલથી આ પ્રવૃત્તિઓ તેઓ સામાન્ય બાળકની જેમ આંખે પાટા બાંધીને કરે છે। તમને નવાઈ લાગશે કે આ બાળકો કઈ રીતે આટલી આસાનીથી આ પ્રવૃત્તિઓ આંખે પાટા બાંધીને ચૂટકીમાં સોલ્વ કરી નાખે છે, તો તમને જણાવી દઈએ કે આ માટેની ખાસ ટ્રેનિંગ આ બાળકોને આપવામાં આવે છે। વૈજ્ઞાનિક ભાષામાં વાત કરીએ તો જમણી અને ડાબી એમ બંને સાઈડ મગજ આવેલું છે, અને આ બંને મગજ વચ્ચે મિડ બ્રેઇન આવેલું છે, જેને એક્ટિવ કરવાથી આ દરેક પ્રવૃત્તિ આંખે પાટા બાંધીને સરળતાથી સામાન્ય બાળકોની જેમ કરી શકાય છે। બસ આ જ ટ્રેનિંગ આ બાળકોને આપવામાં આવી છે, જેની મદદથી આજે આ બાળકો આ દરેક એક્ટિવિટી ખૂબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે સામાન્ય બાળકોની જેમ કરી રહ્યા છે। હવે આ એક્ટિવિટીથી બાળકોને શું ફાયદો થાય છે તેની વાત કરીએ તો આ એક્ટિવિટીથી બાળકોની યાદશક્તિમાં, આત્મવિશ્વાસમાં અને એકાગ્રતામાં જબરજસ્ત વધારો થાય છે, તેમજ તેમના અર્ધજાગ્રત મનનો બહોળો વિકાસ થાય છે। તેની સાથે બાળકોની શૈક્ષણિક કારકિર્દી વધુ ઉજ્જવળ બને છે। આમ આ ટ્રેનિંગથી મેળવેલી એક્ટિવિટીથી આ બાળકો અન્ય બાળકથી અલગ તરી આવે છે। આ બાળકોની અનોખી એક્ટિવિટી જોઈને તેના વાલીઓ પણ અચંબામાં મુકાઈ જાય છે। પોતાના બાળકોમાં ઉજાગર થયેલી સ્પેશિયલ સ્કિલથી આ બાળકો આજે અન્ય બાળકોથી અલગ દેખાઈ આવે છે। તેની ખુશી આ બાળકોના માતા પિતાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે। પોતાના બાળકોની સ્પેશિયલ સ્કિલ વિશે આ વાલીઓનું શું કહેવું છે તે સાંભળીએ તેના શબ્દોમાં। અહીંયા ખાસ તો શું છે કે આંખે પાટા બાંધીને છોકરાને વાંચતા લખતા બરાબર કલર ઓળખતા એવું બધું શીખવાડવામાં આવે છે। અને તેનાથી બાળકોમાં શું ફાયદો થાય? હા, હવે આ વસ્તુથી એક તો એનું મેમરી પાવર વધે, એકાગ્રતા વધે,
ગ્રહણ શક્તિ વધે, સ્મરણ શક્તિ વધે, આવા ફાયદાઓ થતા હોય છે. અન્ય પેરેન્ટ્સને તમે આ બાબતે શું મેસેજ આપશો? બાળકોને શીખવવું જોઈએ. આમ તો એક લાઈફ ટાઈમ ગિફ્ટ આપવા જેવી વસ્તુ કહેવાય. મારો બાબો તારક છેલ્લા 2 મહિનાથી આ કોર્સમાં ટ્રેનિંગ લે છે અને એનાથી એને મેમરી પાવર, એની જે સ્મરણ શક્તિ, યાદશક્તિમાં ઘણો વધારો થાય છે અને એ પોતે બી ભણવામાં એના પર્સન્ટેજમાં ઘણો ફાયદો થાય છે એના લીધે. તમે જેમ આગળ વાત કરી કે આપણે નજરથી જોઈને બધું કરી શકીએ છીએ, પણ આંખે પાટા બાંધીને આ વસ્તુ કઈ રીતે પોસિબલ છે? એ આપણા મગજમાં આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. સ્મેલ અને સ્પર્શના લીધે આ લોકો બધું ઓળખી શકતા હોય છે અને એનાથી મગજના જે 3 ભાગ હોય એમાં મિડ બ્રેઇનનો વિકાસ થતો હોય અને એ વિકાસ 4 વર્ષથી 14 વર્ષની ઉંમરમાં જ થતો હોય છે. એટલે આ બાળકોને આ કોર્સ આ ઉંમરમાં જ શીખવાડવો જોઈએ. શાસ્ત્રોની વાત કરીએ કે ભાઈ ત્રીજું નેત્ર પણ હોય છે, તો આની અંદર ક્યાંય ને કંઈ ત્રીજું નેત્રનું કહી શકાય? હા, આ ખરેખર સંજયની આંખ તમે કહી શકો કે આંખે પાટા બાંધીને 20 ફૂટ, અમુક છોકરાઓ ઇન્ટેલિજન્ટ હોય તો 50 ફૂટ સુધી આંખે પાટા બાંધીને જોઈ શકતા હોય છે. અન્ય પેરેન્ટ્સને તમે આ બાબતે શું? છોકરાઓને આ એક કોર્સ શીખવાડીને ગિફ્ટ આપવી જોઈએ આપણે. મિડ બ્રેઇન એક્ટિવેશન બાદ બાળકોમાં કેટલો અને કેવો સુધારો થયો છે તે પણ સાંભળીએ આ બાળકોના વાલીઓ પાસેથી. તેનાથી મને ખરેખર આનંદ થયો છે કે જ્યારે અમે બે વાત કરતા હતા અને એના વિષય બહારની વાત હતી અને એ છેલ્લા 40થી 50 ફૂટ દૂર હતો અને એ આવી અને મને એ જે પોઈન્ટ વિશે પૂછ્યું તો મને ખરેખર આનંદ થયો કે એને કોઈ પણ ચીજ એ કરે છે પણ એનામાંય પણ એને બીજો ઇન્ટરેસ્ટ છે. એના હિસાબે મને થયું કે ના, એ કોઈ પણ એક્ટિવિટી કરશે તો એને બીજામાં પણ ઇન્ટરેસ્ટ રહેશે અને એમાં પણ એ ધ્યાન આપશે અને જેથી એને એ ફાયદો થશે કે એક આંધળું એ નહીં કરે કે કોઈ સબ્જેક્ટ એ વાંચતો હોય તો એમાં જ રહેશે, પણ એનું માઇન્ડ બધી જ જગ્યાએ ચાલશે. આ એક્ટિવિટીથી એ જ ફાયદો થાય છે કે બચ્ચું ગમે ત્યારે ગમે તે સંજોગોમાં એ પોતાનું માઇન્ડ પાવર વાપરી અને એનું જે નિર્ણય કરવો હશે તો એ શક્તિ બરાબર ઉપયોગ કરશે. માતા પિતાએ બાળકોને શીખવવું જ જોઈએ. એ એટલા માટે લાગે છે કે માતા અને પિતા એ લગભગ બધી જ ગિફ્ટ આપતા હોય. કોઈ છે કે મિલકત આપતા હોય, કોઈ પૈસા આપતા હોય છે, કોઈ પણ મા બાપ પેરેન્ટ્સ જે છે એની એબસેન્ટમાં બચ્ચું જો પાવરફુલ બને અને જો એ કંઈક કરી બતાવે તો એને જે ગિફ્ટ આપેલી હોય તો એના માટે જે પૈસા ખર્ચા હોય તો એ વસૂલ થઈ શકે છે. એટલે એક અનન્ય બાળક બની શકે એના માટે એક પેરેન્ટ્સને આપવી ખરેખર જરૂરિયાત વસ્તુ છે. એક્ટિવિશન શીખવા માટે મેં 3 મહિનાથી મોકલ્યો છે, પણ એનામાં ઘણો બધો ચેન્જ આવ્યા છે. જ્યારે અહીંયા આવ્યો ત્યારે શરમાળ હતો, ડાન્સ કે કોઈ પણ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ નહોતો કરતો અને જ્યારેથી આ મિડ બ્રેઇન એક્ટિવિશનમાં આવ્યો અને પછી એનામાં શરમાળ, પછી એને જે કોઈ દિવસ એક્શન નહોતી કરી, ડાન્સના કોઈ સ્ટેપ નહોતા કર્યા છતાં બી ડાન્સ કરતો હતો. જ્યારે એ ઘરે આવીને એવા સ્ટેપ કરતો હતો મને બહુ ખુશી થતી હતી કે મારા છોકરાએ આજ સુધી જે અત્યારે એ કેટલા 12 વર્ષનો છે, જે આજ સુધી નથી કર્યું એ આજે અત્યારે કરે છે અને બધા વચ્ચે એ બોલી શકે છે. અને અત્યારે આ જે એને ગિફ્ટ મળી છે અને અમે ખર્ચો કર્યો છે એમાંથી મને ખૂબ આનંદ છે કે એને ઘણું બધું શીખવા મળ્યું છે અને એનામાં ઘણો બધો ચેન્જ આવ્યો છે. અત્યારે એ સ્કૂલે જાય છે તો બી અને એનામાં એક સારો ગુણ તો હતો જ કે હું આ જે ગિફ્ટ મને મળે છે એનો હું ખરાબ યુઝ નહીં કરું. કે ઘણા છોકરાને કે મેં જોયું છે કે આવડતું હોય આંખે પટ્ટી બાંધીને એટલે એક્ઝામમાં ચોરી કરવાની કે એવી કોઈ પણ ઓલું આમ કોશિશ કરે, પણ મારા બાબા એમાંથી એ કે નહીં, હું આવું કોઈ દિવસ નહીં કરું એમ. અને એનો બહુ સારો યુઝ થાય છે અને એનામાં અત્યારે યાદશક્તિ, એકાગ્રતા ઘણું બધું વધી ગયું છે. એટલે અત્યારે ઘણા દૂર સુધી જોઈ શકે છે, બધું એ મહેસૂસ કરી શકે છે અને હજી એ આગળ જવાની કોશિશ કરે છે ને એવું કહેવા માંગુ છું કે પોતાના બાળકને આ ગિફ્ટ મળે એટલા માટે આમાં પાર્ટ લેવા હું વિનંતી કરું છું. સ્કેટિંગ હોય કે સાયકલિંગ કે પછી અન્ય કોઈ એક્ટિવિટી જે બાળકો ખુલ્લી આંખેથી નથી કરી શકતા તે આ બાળકો પોતાની સ્પેશિયલ સ્કિલથી આંખે પાટા બાંધીને મિનિટોમાં સરળતાથી આ પ્રવૃત્તિઓ કરી નાખે છે. ત્યારે અહીં કહેવાનું મન થાય કે પંખો સે કુછ નહીં હોતા, હૌસલો સે ઉડાન હોતી હૈ. કેમેરામેન હિરન નિમાવ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
કોંગ્રેસના નેતા એનડી તિવારી જેવો કિસ્સો ગુજરાત કોંગ્રેસના નેતાનો પ્રકાશમાં આવ્યો છે, જેમાં અમરેલીની પરિણીતા રેખા વાઘેલાએ ગુજરાત હાઈકોર્ટમાં એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે તેની નારાયણ રાઠવા સાથે રહેતી હતી અને તેની સાથેના શારીરિક સંબંધથી તેણીને 2 બાળકો થયા છે. કોંગ્રેસના પૂર્વ રેલ પ્રધાન નારાયણ રાઠવા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અમરેલીની પરિણીતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેના 2 બાળકો નારાયણ રાઠવાના છે. જો કે નારાયણ રાઠવા સ્વીકારવા તૈયાર નથી. આથી નારાયણ રાઠવા પાસેથી આ બાળકો અને તેનું ભરણ પોષણ આપવા અને આ 2 બાળકોને સ્વીકારે અને મકાન આપે તે માટેની દાદ માંગી છે. અને તેણી આ માટે બંને બાળકો અને નારાયણ રાઠવાના DNA કરાવવા પણ તૈયાર હોવાનો પડકાર ફેંક્યો છે. આ અંગે હાઈકોર્ટના જસ્ટિસ A.J. દેસાઈએ નારાયણ રાઠવાને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી હતી. હવે પછીની આગળની સુનાવણી 12મી ઓગસ્ટે મુકરર કરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાંથી શાર્ક માછલી મૃત હાલતમાં મળી આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંદાજિત 6 ફૂટની લંબાઈ ધરાવતી શાર્ક માછલી માછીમારોની જાળમાં ફસાઈ જતા મોતને ભેટી હોવાનું બહાર આવી રહ્યું છે. અરબી સમુદ્ર અને નર્મદા નદીના મિલન સ્થળ નજીક આવેલા ભાડભૂત ગામેથી શાર્ક માછલી મૃત હાલતમાં મળી આવી હતી. ચોમાસામાં દરિયાના ખારા પાણીમાંથી નર્મદાના મીઠા પાણીમાં પ્રજનન કરવા આવતી હિલ્સા માછલી પકડવા માટે માછીમારો નદીના મુખ પ્રદેશમાં જતા હોય છે. ત્યારે નદીમાં શાર્ક માછલીની હાજરીથી ચિંતાનું મોજું ફેલાયું છે. ચોમાસા અગાઉ હિલ્સા માછલી પકડવા માટે મોટી સંખ્યામાં જાળો બાંધવામાં આવેલી હોવાથી શાર્ક માછલીનું જાળમાં ફસાઈ જતા મોત થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે સ્થાનિક માછીમારોએ માછલીનું જાળમાં ફસાવાથી મોત થયું હોવાનો ઇનકાર કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીમાં મગરોના વધી રહેલા સંખ્યાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં દરિયામાં જોવા મળતી શાર્ક માછલીની પણ નદીમાં હાજરી જોવા મળી રહી છે. નર્મદા નદીમાં 3 દાયકા અગાઉ મૃત વહેલ માછલી મળી આવી હતી. વિશાળ કદની વહેલ માછલીના હાડપિંજરને હજી પણ સલામત રીતે સાચવી રાખવામાં આવ્યું છે. 2 વર્ષ અગાઉ ભરૂચ તાલુકાના મંગેશ્વર ગામે ડોલ્ફિન માછલી પણ ચડી આવી હતી. વન વિભાગ તથા જીવદયા પ્રેમીઓના પ્રયાસથી ડોલ્ફિનને ફરીથી દરિયામાં પરત મોકલવામાં સફળતા મળી હતી. ભાડભૂતના કિનારેથી મળી આવેલી શાર્ક માછલી ગંધ મારતી હોવાથી સ્થાનિક માછીમારોએ તેને બહાર કાઢી તેનો મૃતદેહનો નિકાલ કરી દીધો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. લગભગ 45 લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં ઝૂંપડાઓથી માંડીને આલિશાન મહેલોમાં રહેવા લોકો વસે છે. પરંતુ જ્યારે એમ કહેવામાં આવે કે વિકાસની હરણફાળ ભરતા આજ સુરત શહેરમાં આજે પણ 800 જેટલા માનવ જીવનો ગંધાતા ઉકરડા અને મરેલા જાનવરો વચ્ચે જીવી રહ્યા છે, તો ચોક્કસપણે તે માનવામાં ન આવે તેવી બાબત ગણી શકાય. જોકે ન મનાય તેવી આ વાત સાચી છે. અને વિકાસના ગુણબાંગો વચ્ચે આજે પણ 300 જેટલા પરિવારોની જિંદગી દોખજ જેવી વીતી રહી છે. આવો નિહાળીએ હિન્દ ટીવીના વિશેષ અહેવાલમાં. સુરત આ એક એવું શહેર છે જ્યાં દિવસ રાત ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લોકો રોજી રોટી કમાઈને પોતાની જિંદગી વધુ ઉત્તમ રીતે જીવવા આવે છે અને સપનાનું ઘર બનાવીને જીવે છે. પરંતુ છેલ્લા 17-18 વર્ષોથી શહેરનો જ એક ખૂણો એવો છે જ્યાં 300 જેટલા પરિવારો ભૂખમરા અને પ્રાથમિક સુવિધાના અભાવથી જ પોતાની જિંદગી પસાર કરી નાખે છે. જી હા, શહેરના ભટાર ખાતે આવેલ આ એ સ્થળની વાત છે જ્યાં શહેર આખાનો કચરો ઠલવાય છે, જ્યાં શહેર આખાના મરેલા જાનવરો નાખી જવાય છે. આ સ્થળે કોઈ પણ પ્રકારની ઓળખ વગર વિહરતી જાતિના લોકો 18 વર્ષ પહેલાં આવ્યા. આ જ સ્થળને પોતાનું કરી વસી ગયા. પરંતુ અહીં રહેતા લોકોની દારૂણતા એ છે કે હજુ સુધી તંત્ર આ લોકોને માનવ ગણતું જ નથી. અહીંના લોકોને તંત્ર દ્વારા ન તો મતદાર યાદીમાં ઓળખ અપાય છે કે ન તો અહીં રહેતા 300 જેટલા પરિવારો માટે કોઈ પ્રાથમિક સુવિધાની તૈયારી દેખાડાય છે. અહીંના લોકો પીવાનું પાણી દૂરથી ભરી આવે છે
અને નહાવા ધોવા તેમજ કપડાં ધોવા અહીંથી પસાર થતી કેમિકલયુક્ત ખાડીના પાણીનો ઉપયોગ કરે છે. 12 વર્ષથી અહીંયા આપણે કચરો વીણીએ છે ને કચરો વીણીને જ ખાયા છે. બાકી જે એમાં કંઈ શાકભાજી મળે છે એમાંથી લાવીએ છીએ ને એને બનાવીને ખાયા છે. બાકી એમાં કંઈ આમદની વધારે થાય છે તો બહારથી કંઈ સામાન લઈને ખાય છે. મિનિમમ મકાન તો લગભગ 250-300 હશે. લગભગ 700 થી 800 છે. બાળકો લગભગ 200 હશે. આ મિનિમમ ભણવાનો ક્લાસ કઈ રીતે હોઈ શકે? જ્યારે અમે મા બાપે જે કચરું વીને ખાય છે તો પછી છોકરાને ભણવાનો કોઈ ક્લાસ જ નહીં રહેતો ને. માહોલનો એ સવાલ છે કે અહીંયા આરોગ્ય કેન્દ્રના અમુક ડૉક્ટરો આવે છે, અમુક ફેરી કંઈ પોલિયોના માટે આવે છે. બાકી તો અહીંયા આગળ શું છે કે કોઈ કર્મચારી અહીંયાનો કોઈ બી મ્યુનિસિપાલિટી યા કોર્પોરેશનનો કોઈ બી અહીંયા કોઈ માણસ આવતો નથી ને કોઈ બી એમ નહીં કે એમને કોઈ આપણે મતદાન કરીએ એના હિસાબના વિશેથી બી કોઈ અહીંયા આગળ ઝૂંપડપટ્ટીને જોવા માટે નથી આવતું. ખાલી દબાણ કરવા માટે આવે છે અને ધમકી આપવા માટે આવે છે. આઈડી કાર્ડ તો અમારો ખોવાઈ ગયો છે. મતલબ અહીંયા વરસાદની અંદર રેન્જર કંપનીમાં નોકરી કરી ત્યારે ખોવાઈ ગયો હતો ને પાછું અહીંયાથી જ ત્યાં ગયેલો હતો. અમુક પાસે હશે તો એ તો તમારે જાણકારી એમની પાસે મેળવવી પડશે. અહીંયાનો માહોલ એ છે કે અહીંયાના જેટલા શહેરની અંદર જેટલા પશુઓ મરે છે, ગાય છે, ભેંસ છે, પછી આ ઊંટ છે, ઘોડા છે, બધું અહીંયા જ નાખવામાં આવે છે ને શહેરની જેટલી મરઘીઓ મરેલીઓ છે તે બધું નાખવામાં આવે છે ને કૂતરા તો અહીંયા જો તો તેની ગણતરી નહીં થાય અને કોઈ પાગલ થઈ જાય તો અમુક કૂતરાઓ કડી બી છે ને અહીંયા આગળ એક છોકરાની ડેટ પણ થઈ ચૂકી છે. હા, ને અમુને એનો બી ભય રહે છે રાતના કે અમારા છોકરાને હાંચવું બોલ કે અમારે ખોટે બી હાંચવું રહે છે ને માહોલ અહીંયાનો સારો નથી કે ચારો તરફ કચરું જ છે ને ગંદકીથી માહોલમાં જ રહીએ છીએ. લેકિન એની પરિસ્થિતિના હિસાબથી અમે જીવીએ છીએ. હા, અહીં રહેતા લોકોની સૌથી મોટી દારૂણતા એ છે કે એક તરફ તંત્ર તેઓથી રિસાઈ ગયું છે તો બીજી તરફ મરેલા ઢોરો અહીં ડમ્પિંગ થતા હોવાના કારણે અહીં મોટી સંખ્યામાં કૂતરાઓ તેઓની નજીક આવી રહ્યા છે. અહીં રહેતા કૂતરાઓ કોઈ કરુણતાથી નજીક નથી આવતા, પરંતુ લોહી માંસના લોચા ખાવાના આદિ બની ચૂકેલા કૂતરાઓ અહીં રમતા નાના બાળકો કે નવજાત શિશુઓને પોતાના શિકાર બનાવવાની હિલચાલમાં રહેતા હોય છે. ખાડીના ગંદા પાણીથી નહાતા ધોતા અને મરેલા જાનવરો અને શહેર આખાના ગંધાતા કચરા વચ્ચે જીવતા લોકો અહીં કોઈ સુવિધા ન હોવાના કારણે લોકો કેટલા રોગિષ્ટ હશે તેના તો કોઈ સરકારી આંકડા કે અંદાજ પણ જાણવા મુશ્કેલ છે. કારણ કે અહીં તાજેતરમાં થયેલી વસ્તી ગણતરી વખતે પણ એક પણ અધિકારી ફરક્યો સુદ્ધા નથી. અહીંયા બહુ તકલીફ છે. પાણી નથી, લાઇટ નથી, કંઈ નથી, સંડાસ નથી, બાથરૂમ નથી. મ્યુનિસિપાલિટીવાળા વારે ઘરે આવે, ઝૂંપડા તોડવાની ધમકીઓ આપે, ઘર જબરજસ્તી તોડી જાય, સામાન એવું બી જબરજસ્તી ભરી જાય, મારવાની ધમકીઓ આપે. અહીંયા રહેવાનું નહીં, તમારો કાયદો નથી, તમારા બાપનો કાયદો નથી. અમારા ગુજરુકો બહુ વર્ષોથી અહીંયા ઘણા જણા અહીંયા મરી બી ગયા, ઘણા પોયરા અહીંયા નાનેથી મોટા થયા, અહીંયા જલમ બી લીધો ઘણા પોયરાઓએ. મ્યુનિસિપાલિટી આ બહારના લોકો કોઈ આવે જમવાનું એવું શાક રોટલી એવું આવે, કોઈ રવિવારે ખાવાનું જમવાનું દાળ ભાત એવું આવે તે આ છોકરાઓ ખાય, નહીં તો કચરામાં જાય, કચરામાંથી લાવીને વણી લાવે તે ખાય. અહીંયા ઘણા અનાજ પોયરા મતલબ કચરાના સહારે જ મોટા થયા. હા, અમારે જરૂરત એટલી છે કે પાણી છે, લાઇટ છે, કે આ રહેવાની સમસ્યા જોવે, બીજું કંઈ નહીં. અમારે અમે પાણી ગાંડી કુટી 4 રસ્તાથી લાવીએ અને નાવા ધોવા માટે ખાડીમાં જાય, પીવા માટે તકલીફ પડે એટલે પીવાનું પાણી ચોખ્ખું ગાંડી કુટી 4 રસ્તે જાય, નાવા ધોવા ખાડીમાં જાય. કારણ કે પીવાની પાણીની તકલીફ હોય એટલે ગંદુ છે, કેમિકલ વાળું આવે, કોઈના સંડાસ બાથરૂમનું આવે, પણ શું કરે મજબૂરીના માટે જવા પડે. કારણ કે નાવા ધોવા માટે કાં જવાનું, કપડાં ધોવું હોય, મંટોળામાં કચરામાં જાય તો કપડાં ધોવા ચોખ્ખું પાણી તો અમને મળે નહીં. કારણ કે ભીડ એટલી હોય કે પીવાનું જ પાણી એક ડેગડો માન મુસીબતથી મળે. અમને લાઈન લગાવીએ ત્યાં કૂતરા બહુ છે. અમુક કૂતરા અડકાયેલા બી છે, ઘણા છોકરાઓને કરડી બી જાય છે. નાના નાના બચ્ચા જોડીમાં નાખેલા હોય, એના મા બાપ કઈ કામ કરતા હોય જોડીમાંથી ખેંચી બી લે છે. કોઈ નેતા નથી આવતું, કોઈ નથી આવતું.
જો કે ભારત દેશ સહિત સમગ્ર માનવ જાતિની એક તાસીર છે કે જ્યાં જ્યાં પણ તંત્ર નથી પહોંચી ત્યાં ત્યાં સમાજ સેવાનું કામ કરતા સામાજિક કાર્યકરો પહોંચી ગયા છે. અહીંના લોકોની દારૂણ સ્થિતિ અંગે પણ ગૌ સેવા અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા કાર્યકર ધર્મેશ ગામીને જાણ થઈ તો તેઓએ અહીંના લોકોની દારૂણ સ્થિતિ અંગે વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ અહીં માતા પિતા વગર અનાથ જિંદગી જીવતા 5 બાળકોને એક સેવાકીય ટ્રસ્ટમાં મોકલી આપી પાશોરમાં પૂણી જેટલું કામ કર્યું હતું. છેલ્લા 17-18 વર્ષથી રહે છે ત્યાં. એમની પાસે કોઈ જ વ્યવસ્થા નથી. માત્ર પાણી પીવાનું પાણી બી એ સાઈડમાં જ્યાં લેવા જાય છે ત્યાંથી ભરીને લઈ આવે છે. બાકી પેલી ખાડી છે ગંદી, એ ખાડીમાં એમનું નાહવાનું ને એ બધું છે. છેલ્લા 18 વર્ષથી રહે છે. તો એમના માટે સરકારે ખરેખર ગુજરાત સરકારે અથવા તો સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશને કંઈક કરવું જોઈએ. એ લોકો માત્ર ને માત્ર કચરો વીણીને ગુજરાન ચલાવે છે. બાળકો બી સવારના જે કચરાના ટેલરો જાય છે એમાં જે કચરો પડે છે એમાંથી વીણીને કચરો ખાય છે. તો આ સુરત માટે બહુ ખરાબ કહેવાય. અને સુરત શહેર જ્યારે બી કોઈ બી હોનરત આવે તો સુરત શહેરમાં લોકો દાન આપવામાં બહુ આગળ પડતા હોય છે અને પેલું કરતા હોય છે. પણ આ પરિસ્થિતિ આટલી બધી ખરાબ હોવા છતાં ત્યાં કને કોઈ એમની મદદ નથી કરતું. એમની મદદ કરવી જોઈએ અને સરકારી લેવલ પર બી આનું ખરેખર પેલું કરવું જોઈએ. હમણાં હું ગયેલો, ત્યાં 5 બાળકો હતા, મા વગરના અથવા તો પિતા વગરના. એ 5 બાળકોને વાત્સલ્યધામમાં ભણવા મોકલેલા છે આપણે. બાકીના બાળકોનું શું એ લોકો પાસે કપડાની બી વ્યવસ્થા નથી. એટલે ખરેખર મ્યુનિસિપાલિટી અથવા તો સરકારે એના માટે કંઈ પગલાં લેવા જોઈએ. છેલ્લા થોડા સમયથી સબકા સાથ સબકા વિકાસ અને ગરીબો પ્રત્યેની કરુણતા વિષયને ચગાવીને ભાજપે કેન્દ્રમાં સત્તા હાંસલ કરી લીધી છે. આખા દેશના ગરીબોનું તેઓએ કલ્યાણ કરશે કે કેમ તે સવાલનો જવાબ તો કાળની ગર્તામાં સમાયેલો છે. પરંતુ છેલ્લા 12 વર્ષ સુધી જે નરેન્દ્ર મોદી અને ભાજપ ગુજરાત પર રાજ કરી રહ્યા હતા અને કરી રહ્યું છે, તેઓના જ ગુજરાતના સુરત શહેરમાં આજે પણ આ લોકોની આ હાલત છે. એક તરફ ગુજરાત મોડેલ શહેરમાં ચગાવાઈ રહ્યું છે અને ત્યારે સુરતની ભટાર ખાતેની આ કચરા પટ્ટીમાં રહેતા લોકો પણ ગુજરાત મોડેલનો જ એક ભાગ નથી લાગતો. શું આ મોડેલ દુનિયા જોશે ખરી? શું ગુજરાતના મોડેલને દુરુસ્ત કરવું જરૂરી નથી બન્યું? કે પછી CR પાટીલ, દર્શના જરદોશ જેવા લોકસભાના પ્રતિનિધિઓ, કે પછી વિધાનસભાના 12 ધારાસભ્યો, કે પછી શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદી શહેરના વિકાસની ચકાચોંધમાં આ વાસ્તવિકતા જોઈ શકવાની તાકાત નથી રાખતા? સવાલ ઘણા છે, પરંતુ જવાબમાં માત્ર મરેલા જાનવરો, રખડતા જંગલી કૂતરાઓ અને શહેર આખાના કચરા વચ્ચે મરવા વાંકે નરક જેવી બદતર હાલતમાં જીવતા આ લોકોની લાચાર આંખો સિવા કંઈ જ નથી. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અમરોલી પોલીસે શનિવારની મધરાતે છાપરાભાઠા વિસ્તારમાં રેડ પાડી તો અહીં પરપ્રાંતીય દારૂને હેરાફેરી કરનારાઓનો પર્દાફાશ થવા પામ્યો હતો. જોકે આ રેડમાં દારૂ લઈને આવનાર કાર ચાલક ફરાર થઈ ગયો હતો તો દારૂ ખરીદનાર પોલીસના હાથમાં આબાદ રીતે સપડાઈ ગયો હતો. શહેરના છાપરાભાઠા વિસ્તારમાં આવેલ ગણેશ કોલોની ખાતે કાયમી ધોરણે એક 4 વ્હીલ ગાડીમાં ગુજરાતના બહારનો એટલે કે પરપ્રાંતનો દારૂ વેચવા આવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે શનિવારે મોડી રાત્રે પોલીસે અહીં બાતમીના આધારે વોચ ગોઠવી તો GJ15ના પાર્સિંગની એક એસેન્સ કારમાં એક શખ્સ દારૂ લઈને આવ્યો હતો. જોકે પોલીસની રેડ દરમિયાન દારૂ લઈને આવેલ કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ દારૂ ખરીદવા આવનાર અશોક સિંઘલ નામનો આરોપી ઝડપાઈ ગયો હતો. પોલીસે આ ગાડીની તપાસ કરી તો ગાડીમાંથી 372 નંગ દારૂની બોટલ, 72 નંગ બિયરની બોટલ મળી આવી હતી. પોલીસે ગાડી સહિત દારૂ મળી 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલકની તપાસ હાથ ધરી છે. કાકરાપાર અણુમથક દ્વારા છેલ્લા ઘણા સમયથી અસરગ્રસ્તોને સુવિધાઓ ઉપરાંત રોજગારી બાબતે અન્યાય થતો હોવાની બૂમરાડ મચી હતી. આ સંદર્ભમાં નાની ચેર, મોટી ચેર સહિતના વિવિધ ગામોની મહિલાઓએ મોરચો માંડ્યો હતો. જે સંદર્ભે મળેલી બેઠકમાં ચર્ચાનો અંત જરૂરી વિગતો આપવાની સાથે જ ભરતીમાં જરૂરી ફેરફાર કરવાના દિલ્હી સરકારમાં રજૂઆત કરવાની વાત સાથે બેઠક પૂર્ણ થઈ હતી.
કાકરાવાર અણુમથકના એજીએમ સુજિયા ખુજર તથા સાઇટ ડાયરેક્ટર LK જૈન ઉપરાંત અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં સૌપ્રથમ અસરગ્રસ્ત ગામોમાં કરાયેલા કામોનું પ્રોજેક્ટ પર નિદર્શન કરાયું હતું. ત્યારબાદ શરૂ થયેલી ચર્ચામાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ છેલ્લા 3 વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપવાનું જણાવી ઉમેર્યું હતું કે પ્લાન્ટમાં સવાટા કોન્ટ્રાક્ટમાં સ્થાનિક કામદારોનો સમાવેશ કરવામાં આવે છે. અન્ય રાજ્યોમાં અણુમથકમાં સ્થાનિકોને આપશી અગ્રિમતા કાકરાવારમાં અપાય છે કે કેમ અને હાલમાં ફાયર તથા પ્લાન્ટ ઓપરેશનના થયેલા ઇન્ટરવ્યૂમાં કોઈને ઓર્ડર ન આપી તેને સ્થગિત કરવામાં આવે ત્યારે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ એવા સાંસદને પણ હાજર રહેવા જેવી બાબતો પર રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત ફાઇનાન્સના બોર્ડના ડિરેક્ટર જગદીશભાઈ પારેખે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને પૂરતા ન્યાય સાથે રોજગારી મળી રહે તે માટે ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવે તથા પ્લાન્ટમાં કામ કરતા કામદારોને પણ પૂરતી મેડિકલ સુવિધાઓ આપવામાં આવે. તે ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના 14 ગામમાં સરપંચ તથા મહિલા અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી વિવિધ રજૂઆતો કરી હતી. હું જગદીશ પારેખ, ડાયરેક્ટર ગુજરાત મ્યુનિસિપલ ફિનાન્સ બોર્ડ. આજે માંડવી પ્રાંત કચેરીમાં કાકરાપર અણુમથકના પ્રશ્ને કાકરાપર અણુમથકના અસરગ્રસ્તો એટલે કે અસરગ્રસ્ત ગામો જે છે મોટી ચેર, નાની ચેર, વાંકલા, રાજવડ, ઊંચાબાડા આ બધા વિસ્તારની બહેનો અને ત્યાંના આજુબાજુના 14 ગ્રામ પંચાયતના સરપંચો બધા મળીને અહીંયા એક મિટિંગ માંડવી પ્રાંત કચેરીમાં આજે આજરોજ કરવામાં આવી, જેમાં 23 બારડોલી લોકસભા મત વિસ્તારના પ્રભુભાઈ વસાવા પોતે હાજર રહ્યા, ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી કેશિયા સાહેબ હાજર રહ્યા. કાકરાપર અણુમથકના LK જૈન અધિકારીઓ પૈકી LK જૈન, મેડમ સુજિયા ખુજુર એ બધા અધિકારીઓ હાજર રહ્યા. અને આજે જે આંદોલન જે છેલ્લા કેટલાક દિવસથી ચાલતું હતું, આંદોલનની બાબત એવી હતી કે જેમાં અણુમથક અસરગ્રસ્ત જે કુટુંબો જે છે એ લોકોના છોકરાઓને નોકરીમાં પ્રાયોરિટી નહીં આપવામાં આવતી હતી. ઉપરાંત અણુમથક અસરગ્રસ્ત આજુબાજુ વિસ્તારમાં વિકાસના કામોને વેગ નહોતો મળતો. તેના માટેનું એક આંદોલન ચાલી રહ્યું હતું. આજે એક સુખદ ઉકેલ આવેલ છે કે આગામી 3 અઠવાડિયા સુધી અત્યારે આ આંદોલનને મોકૂફ રાખવામાં આવેલું છે અને એમાં MP સાહેબની દરમિયાનગીરીથી છેલ્લા 1976થી આ કાકરાપર અણુમથક માટે અને ટાઉનશીપ માટે જે પણ જમીન સંપાદન કરવામાં આવેલી તેની તમામ વિગતો, કેટલું કોમ્પેન્સેશન આપવામાં આવ્યું અને કેટલાને નોકરી આપવામાં આવી તેની તમામ વિગતો અને અન્ય ભરતીની પ્રક્રિયાના બધા નિયમો સમજી ને ત્યારબાદ MP સાહેબ આપણા પ્રભુભાઈ વસાવાએ એવું જાહેર કર્યું છે આજે કે ભાઈ અત્યારે 3 વીક સુધી આંદોલનને આપણે મોકૂફ કરીએ અને ત્યાર પછી ન્યૂ દિલ્હી ખાતે 1 વીક પછી આ બધી તમામ માહિતી કાકરાપર અણુમથક ને સંબંધિત જે પણ કોઈ એજિટેશન આંદોલનો ચાલે છે તેની બધી માહિતીઓ એકત્ર કરીને અને અન્ય માહિતીઓ એકત્ર કરીને અમે આ બાબતે નિર્મલા સીતારામન કે જે કેન્દ્ર સરકારમાં ઉદ્યોગ મંત્રીશ્રી છે તેઓને મળનાર છે અને આ બાબતે ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીમાં પણ પ્રભુભાઈ સાથે 1 અઠવાડિયા પછી દિલ્હી જઈને હું રજૂઆત કરનાર છું. અંતમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ ભરતી સહિતની વિગતો 2 દિવસમાં માંગી ભારત સરકારના મંત્રાલયમાં રજૂઆત કરી ભરતી પ્રક્રિયામાં પણ જરૂર પડશે તો ફેરફાર કરવાનું જણાવી 21 દિવસમાં યોગ્ય નિકાલની આશા સાથે બેઠક પૂર્ણ કરી હતી. ધર્મેશ પટેલ, માંડવી. લોકોને ગુજરાતી ભાષામાં સરળતાથી ક્રિકેટના નિયમો મળી રહે તે માટે શહેરના એક વ્યક્તિએ ભારે જહેમત કરીને ગુજરાતીમાં ક્રિકેટના નિયમોની માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનું વિમોચન રવિવારના રોજ ક્રિકેટર યુસુફ પઠાણના વરદ હસ્તે યોજાયું હતું. ક્રિકેટના ચાહકોને સરળતાથી ક્રિકેટના નિયમોની જાણકારી મળી રહે તે હેતુસર રવિવારના રોજ ધ્રુવ ઓટોમોબાઇલ્સ પરિવાર સુરતના મુખ્ય સહયોગથી પ્રકાશિત ક્રિકેટના નિયમોની માર્ગદર્શિકા પુસ્તક વિમોચન સમારંભ યોજાયો હતો, જેમાં ક્રિકેટના નિયમોની માર્ગદર્શિકાના લેખક કેફી દૂધવાલા તેમજ અતિથિ વિશેષ તરીકે યુસુફ પઠાણ અને મુખ્ય મહેમાન નરી કોન્ટ્રાક્ટ હાજર રહી આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક વિમોચન સમારંભ ચેમ્બરના હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે હાજર અતિથિ વિશેષ એવા યુસુફ પઠાણનું પુષ્પગુચ્છથી સન્માન કરી તેમને હાજર મહેમાનોએ આવકાર્યા હતા. તો આ પ્રસંગે પધારેલા યુસુફ પઠાણે પુસ્તક ક્રિકેટના નિયમોની ભરપેટ પ્રશંસા કરી હતી. સ્ટેજ પર આટલા બધા મહાનુભાવ બેસેલા હોય, સર નરી સર જેમના અંડરમાં હું કોચિંગ પણ લઈ ચૂકેલો છું અને મેડમ જે રીતના એમણે કીધું કે કેવી રીતના હું રેલવેમાં જોબ ના કરી શક્યો. હવે જ્યારે એ લોકો બેસેલા હોય અને હું ક્રિકેટ માટે વાત કરું તો એ મારા માટે સારી વસ્તુ નથી, કારણ કે મારાથી સિનિયર બધા છે અને જેમના અંડરમાં હું રમી ચૂક્યો છું, જેમના અંડરમાં કોચિંગ લીધી છે અને અમ્પાયર કોચિંગ જે હું રમતો હું ત્યારે વોચ.
રેલવેમાં મુસાફરી દરમિયાન પડતી તકલીફો માટે અનેક ફરિયાદો સ્થાનિક સ્તરે કરતા છતાં તેનું નિરાકરણ આવતું નથી. તેને ધ્યાને રાખીને રેલવે તંત્રએ હવેથી જે તે વિભાગને લગતી મુસાફરીની ફરિયાદ માટે હેલ્પલાઇનની સેવા શરૂ કરી છે. મુસાફરી દરમિયાન જે અંગેની પરેશાની હોય તેની ફરિયાદ વિવિધ નંબરો પર કરી શકાશે. આ માટે રેલવે તંત્રએ 8 જેટલી હેલ્પલાઇન શરૂ કરી છે. તેમાં ટિકિટ ચેકર, રિઝર્વેશન તેમજ ખાણીપીણી અંગેની ફરિયાદ માટે અલગથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તેવી જ રીતે સાફ સફાઈ માટે, કોચમાં ખામી હોય તેના માટે, વીજળીને લગતી પરેશાની માટે, ઇન્ક્વાયરીમાં પડતી તકલીફો માટે, આરપીએફ અને સુરક્ષા માટે અને પાણીની મુશ્કેલી હોય તો તેના માટે પણ અલગ અલગ હેલ્પલાઇન નંબરો શરૂ કરાય છે. આ હેલ્પલાઇન નંબર પર તમે ફોન કરીને કોઈપણ ફરિયાદ અંગે રજૂઆત કરી શકો છો. તો હવે મુસાફરો આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મુસાફરી દરમિયાન જે અંગેની પરેશાની હોય તેની ફરિયાદ કરી પોતાને નડતી મુશ્કેલી હવે નિવારી શકશે. આ હેલ્પલાઇન શરૂ થતાં જ મુસાફરોમાં રાહત પણ છવાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના લંબે હનુમાન રોડ પર બોમ્બે માર્કેટ પાછળની ઝુંપડપટ્ટી પાસેથી પોલીસે બાતમીના આધારે દારૂનો વેપાર કરતા આરોપીની ધરપકડ કરી છે. વરાછા પોલીસે બાતમીના આધારે બોમ્બે માર્કેટ પાછળ આવેલ ઝુંપડપટ્ટીમાં દારૂના વેપાર કરતા આરોપીને ઝડપી પાડેલ છે. પોલીસને અહીંથી શનિવારે રાત્રે 392 નંગ દારૂની બોટલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસે બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી એક ઘરમાં જુગાર રમતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના વરાછા રોડ પર આવેલ ભરતનગરના બંગલા નંબર 26માં પહેલા માળે શનિવારે સાંજે 5 વાગે વરાછા પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા તો અહીંથી પોલીસને જુગાર રમતા 3 શખ્સો મળી આવ્યા હતા. અહીં ભગીરથનગરમાં રહેતા હિંમત સોલંકી પટેલ, નગર ખાતે રહેતા મહેશ પટેલ તેમજ નાના વરાછા ખાતે નંદનવન સોસાયટીમાં રહેતા સંજય મકવાણા અંદરો અંદર ગંજીપાનાની જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આ 3 આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધની કલમ લગાવી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં થોડા દિવસ અગાઉ વહેલી સવારે મૈદરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાની ઘટના બની હતી. ડીસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ લૂંટના 18 આરોપીઓ પૈકી 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ભાગતો ફરતો હતો, જેને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. મૈદરપુરા લૂંટનો વધુ એક આરોપી ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. ડીસીબી પોલીસે ભટાર ટેનામેન્ટ ખાતે રહેતા ભીમ મહાવીર જોરાને ઝડપી પાડ્યો છે. થોડા દિવસ અગાઉ વહેલી સવારે રિક્ષામાં જતા આંગડિયા પેઢીના કર્મચારીઓને મારુતિ કારમાં આંતરી લઈ 2.22 લાખની લૂંટ ચલાવી હતી. ડીસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ લૂંટના કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે લૂંટમાં મુંબઈના આરોપીઓની પણ સામેલગીરી હોય તેઓ ઝડપાયા નથી, પરંતુ પોલીસે મુખ્ય આરોપીઓ પૈકી ભીમ જોરાને ઝડપી પાડતા આગામી દિવસોમાં અન્ય આરોપીઓ પણ ઝડપાઈ જાય તેવી આશા છે. એડમિશન કમિટીએ શનિવારે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું ફાઇનલ લિસ્ટની સાથે સુરત સહિત રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજોમાં ખાલી પડેલી બેઠકો પણ જાહેર કરાઈ હતી. બેઠકોની ફાઇનલ સરખામણીએ દાવેદાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હોવાને કારણે સુરત સહિત રાજ્યભરની ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં હજારો બેઠકો ખાલી રહેવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની કોલેજોમાં 18થી લઈને 129 બેઠકો ખાલી પડી છે. બીજી બાજુ ડિગ્રી એન્જિનિયરિંગની સાથે એડમિશન કમિટીએ સાયન્સ, MBA અને MCAનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કર્યું હતું. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા એન્જિનિયરિંગ, સાયન્સ, MBA, MCA, આર્કિટેક્ટ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત શનિવારે રાજ્યની વિવિધ કોલેજોનું બ્રાન્ચ વાઇઝ ખાલી બેઠકોનું ચિત્ર રજૂ કરાયું હતું. મોક રાઉન્ડ પછીની ખાલી પડેલી બેઠકોમાં દક્ષિણ ગુજરાતની કોલેજોમાં 420 બેઠકો ખાલી રહી હતી. તેમાં કલોલની 39, લીડ્સ ભરૂચમાં 54, નવસારી મહાત્મા ગાંધીમાં 20, નવસારી અગ્રવાલમાં 66, ભરૂચ સદ્રિધામાં 18, ઉમરાખ વિદ્યાભારતીમાં 24, કલોલ સ્વામિનારાયણમાં 46, ભરૂચ વાલિયામાં 129 અને કિમ વિદ્યાદીપમાં 26 બેઠકો મળીને કુલ 420 બેઠકો ખાલી રહી હતી. આ સિવાય રાજ્યની અનેક કોલેજોમાં સંખ્યાબંધ બેઠકો ખાલી રહેવા પામી છે. ડિગ્રી એન્જિનિયરિંગની સાથે જ એડમિશન કમિટીએ સાયન્સ, MBA અને MCAનું પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કર્યું હતું. એડમિશન માટે પડાપડી રહેતી હતી તેવા સંજોગોમાંથી હવે સેંકડો બેઠકો ખાલી રહે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ડિગ્રી એન્જિનિયરિંગની કોલેજોમાં વિદ્યાર્થીઓની આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા કોલેજના સંચાલકો પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સ્થિતિના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે તો બીજી તરફ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના પાટિયા પડી જાય તેવું લાગી રહ્યું છે. સુરત ટેક્સટાઇલ પ્રોસેસિંગ જોબ ચાર્જમાં વધારાનો કાપડ વેપારી સંગઠન ફોસ્ટાએ વિરોધ નોંધાવ્યો છે.
હાલમાં વેપારમાં કામકાજ ઓછા છે અને કાપડમાં મંદીનો માહોલ છે. તેવામાં જોબ ચાર્જમાં વધારાને કારણે વેપારીઓમાં અસંતોષ છે, જેથી જોબ ચાર્જમાં વધારાનો નિર્ણય પરત લેવા માટે તેમણે પ્રોસેસિંગ એસોસિએશનને અપીલ કરી હતી. ભગવાન શંકરના ત્રીજા નેત્ર વિશે સૌ કોઈ જાણે છે અને માને પણ છે, પરંતુ આજના આધુનિક યુગમાં ત્રીજા નેત્રની વાત કરવામાં આવે તો કોઈ ન માને. જો કે આ હકીકત છે કે આજના આધુનિક યુગમાં પણ લોકો પોતાની સ્કિલથી ત્રીજા નેત્રથી દરેક કામ કરી શકે છે. બસ ફક્ત જરૂર હોય છે આત્મવિશ્વાસની, અને આ અતૂટ આત્મવિશ્વાસ જોવા મળ્યો છે નાના બાળકોમાં. જી હા, નાના બાળકોએ પોતાની સ્પેશિયલ સ્કિલથી દરેક એક્ટિવિટી કરીને પોતાનો આત્મવિશ્વાસ અને ગૌરવ વધાર્યું છે. બાળકો પોતાની સ્પેશિયલ સ્કિલ વડે કેવી રીતે એક્ટિવિટી કરી શકે છે અને આ સ્પેશિયલ સ્કિલ એટલે શું તે જોઈએ હિન્દ ટીવીના આ સ્પેશિયલ અહેવાલમાં. યાદશક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય તેમજ અર્ધજાગૃત મનનો વિકાસ અને એકાગ્રતામાં વધારો સહિત શૈક્ષણિક કારકિર્દી વધુ ઉજ્જવળ બને તે માટે આ બાળકોને આંખે પાટા બાંધીને દરેક એક્ટિવિટી શીખવવામાં આવે છે. આ બાળકોને રંગો, નંબરો, આકાર ઓળખવા, પુસ્તકો વાંચવા, દાખલા ગણવા, ચેસ રમવી, પઝલ ગેમ રમવી તેમજ ચિત્રકામ કરવું વગેરે પ્રવૃત્તિઓ આંખે પાટા બાંધીને શીખવવામાં આવે છે. અને બાળકો પણ આત્મવિશ્વાસ અને પોતાની સ્પેશિયલ સ્કિલથી આ દરેક પ્રવૃત્તિ સરળતાથી કરી રહ્યા છે. પોતાના બાળકોમાં જોવા મળી રહેલી આ સ્પેશિયલ સ્કિલથી વાલીઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો. પોતાનું બાળક આંખે પાટા બાંધીને દરેક પ્રવૃત્તિ કરી રહ્યું છે તે જોઈ બાળકોના માતા પિતા પણ આ એક્ટિવિટી દરેક બાળકોએ શીખવી જોઈએ તેવો અનુરોધ અન્ય વાલીઓને પણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી 2 વોલ્વો સર્વિસનો ભાગ પણ સુરતવાસીઓને મળશે. આ 2 વોલ્વો સર્વિસમાં એક સર્વિસ અમદાવાદથી શિરડીની છે અને અન્ય એક રાજકોટથી પુણેની છે, જે વાયા મુંબઈ થઈને જશે. અને આ ઉપરાંત અમદાવાદથી શિરડી જતી બસ પણ હવે વાયા સુરત થઈને જશે, જેને કારણે વોલ્વો સ્લીપરની સુવિધા સુરતવાસીઓને મળશે. હાલમાં આ રૂટ પર એસટીની સામાન્ય બસો દોડી રહી હતી અને તેમાં પણ મુંબઈ અને પુણે જતી બસોની સંખ્યા સાવ જ ઓછી હતી. આ કારણથી પ્રાઇવેટ ટ્રાવેલ્સ ઓપરેટરોની બસમાં લોકોએ જવું પડતું હતું. સુરત એસટી ડિવિઝનના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ ઓફિસર હિમાંશુ જોશી જણાવે છે કે રાજકોટ પુણેની બસની સેવાનો લાભ સુરતથી મુંબઈ અને પુણે જનારાઓ પણ મળશે, અને કારણ કે પુણે જતી બસ સુરતથી વલસાડ અને વાપી થઈને મુંબઈ જશે. મુંબઈમાં બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી, સાંતાક્રુઝ થઈને નવી મુંબઈ પનવેલ જશે, ત્યાંથી તે પુણે જશે. અને આ ઉપરાંત અમદાવાદથી શિરડી જતી બસ સુરતથી નવસારી, ચીખલી અને સાપુતારા થઈને શિરડી જશે. આથી સુરતીઓને સીધા પુણેની સાથે જ મુંબઈની અને શિરડીની સાથે સાપુતારાની કનેક્ટિવિટીમાં પણ વોલ્વોનો ઉમેરો થશે. પુણેની બસ અહીં સાંજે 8 વાગ્યાથી આસપાસ આવે છે અને શિરડીની રાત્રે 9:30 વાગ્યાની આસપાસ. આ બંને બસોમાં ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા એક્સટર્નલ કોર્સમાં ટ્યુશનના નામે 12,000 રૂપિયાની ઉઘરાણી થતી હોવાનો વિવાદ ઊભો થયો છે, જેની તપાસ યુનિવર્સિટીને જ સોંપવામાં આવતા હવે આ મુદ્દે ખુદ યુનિવર્સિટી તપાસ કરશે. કોલેજમાં ચાલતા ઉઘરાણાને બંધ કરવા કુલપતિને આવેદનપત્ર પાઠવ્યા બાદ યુનિવર્સિટી તંત્રએ હરકતમાં આવતા જ કોલેજ સંચાલકોને નોટિસ ફટકારી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદમાં યુનિવર્સિટી તંત્રએ વધુ લાલ આંખ કરતા વિવાદમાં ખુદ તપાસ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ ઉઘરાણામાં ભેરવાયેલા વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરાશે. આવેદનમાં જણાવ્યા મુજબ કોલેજમાં 300 જેટલા વિદ્યાર્થીઓને રેગ્યુલર કોચિંગની સાથે એક્સટર્નલ પરીક્ષા આપવાની વ્યવસ્થા કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. માટે રજિસ્ટ્રેશન ફોર્મના 1,000ની સાથે જ ટ્યુશન આપવાની લાલચ આપીને વાર્ષિક ટ્યુશનના નામે 12,000 ખંખેરવામાં આવી રહ્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાર સુધીની હેડલાઇન્સ પર. ગુજરાતમાં ક્યાં છે દારૂબંધી? શહેરના અમરોલી અને વરાછામાંથી લાખોનો દારૂનો મુદ્દામાલ ઝડપાયો. મૈદરપુરામાં થયેલી 2.22 લાખની લૂંટમાં મુખ્ય સૂત્રધાર પૈકી વધુ એક ઝડપાયો. બટાર ખાતે ડિસ્પોઝલ સાઇટ પર રહેતા લોકોની જિંદગી દુઃખ જ ભરી, તંત્રનું અકળાવનારું મૌન.
આંખે પાટા બાંધીને બાળકો કરે છે દરેક એક્ટિવિટી. જો હિન્દ ટીવીનો સ્પેશિયલ રિપોર્ટ. અને પુસ્તક વિમોચનમાં ક્રિકેટના દિગ્ગજોની સાથે યુસુફ પઠાણ શહેરમાં. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.